मैं इंजीनियरिंग कॉलेज मोडासा से बोल रही हूँ। यहाँ पे हम कंप्यूटर डिपार्टमेंट के स्टूडेंट हैं। यहाँ पे हमारे कॉलेज के ही एक फैकल्टी इसी डिपार्टमेंट के, उन्होंने एक लड़की के साथ, हमारे ही साथ वाली, हमारे हॉस्टल में रहने वाली लड़की के साथ व्हाट्सएप पे उसको सेक्सुअल फेवर मांगे और उसको हैरेस किया, एक तरह से मोलेस्टेशन हुआ एक तरह से उसके साथ। उसको मार्क्स बढ़वाने की लालच देके उसको पेपर दिखाने की लालच देके उसको अपने कैबिन में बुलाया गया। उससे बोला गया कि हाँ, मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूंगा, मार्क्स दूंगा। ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया। और हम ऐसा चाहते हैं कि अभी वो सर को यहाँ ले आया जाए। और हम सबकी यही इच्छा है कि वो सर को तुरंत से तुरंत उसको यहाँ से तो सस्पेंड कर दिया जाए, प्लस उनको ऐसी कड़ी सजा दी जाए कि वो आगे जाके किसी भी लड़कियों के साथ ऐसा कुछ ना कर सके। इससे पहले किसी और लड़कियों के साथ ऐसा? हाँ, इसके पहले भी वो जो लड़की थी वो तो फर्स्ट ईयर की थी, उसके पहले हमारे बैच की भी लड़कियों के साथ ऐसा हो चुका है पहले भी। तो उस टाइम पे कोई कंप्लेन नहीं? उस टाइम पे ऐसा कुछ बाहर बात ही नहीं आई। हम अंदर अंदर ऐसे बात करके रह गए, कोई लड़कियां आगे नहीं आई। और इस लड़की के पेरेंट्स और वो सब ने अच्छा सपोर्ट किया, उसकी वजह से हम आगे आए। મારું નામ પ્રોફેસર જીતેન્દ્ર વાઢેર છે। આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છું। અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ। સર, હાલ એ અધ્યાપક ક્યાં છે? હાલ એ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે, બરાબર, પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે। પોલીસ ફરિયાદની કાર્યવાહી સાહેબ દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે? દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે, બરાબર। તો હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળ એમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું, બરાબર, સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું, એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ। મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ। આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈ ચૂક રહેવા દઈશ નહીં। નમસ્તે, મલેદરજી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા સંયોજક। આજરોજ જીઈસી મોડાસા ખાતે એક સાહેબ દ્વારા બેનને મેસેજ કરવામાં આવ્યા છે, અભદ્ર મેસેજ કરી અને બેન જોડે ગંદી માગણી કરવામાં આવી છે। ત્યારબાદ વિદ્યાર્થી પરિષદે ઉગ્રથી ઉગ્ર અહીંયા આંદોલન કરી અને વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે એ સાહેબશ્રીને સસ્પેન્ડ કરવામાં આવે, એ વિદ્યાર્થી પરિષદની માંગ છે।